सनातन धर्म की शंकर भोलानाथ की जोगणी मात की आ भूमिना देवी देवताओनी भारतनी नारी शक्तिनो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवं देव पथिक तू चेत जबधना सहारा पण तन दगो देवसे दरीने रूपमंजेननु किनारा पण तन दगो देवसे। आज रोज आ सवापुर गामनी पावन અને પુણ્યશાળી ભૂમિ આ ભૂમિ ઉપર મહારાજનો અતિ ભાવ અને પ્રેમ અને એ પ્રેમના કારણે शंकराचार्य पीठाधीश्वर जगतगुरु महामंडलेश्वर 1008 महेंद्रानंद गिरी बापूना पावन पगला जग्याમાં થયા। એકવાર તાલીથી સાહેબ બધાઓ અને આ બાપજીનું શિવરાત્રી વખત સંન્યાસ વિધિ ગુરુજીના સાનિધ્યમાં ગુરુજીના દ્વારા થઈ હતી અને આજે 108 ની પદવી બાપજીને આપવામાં આવી। અમને પણ આનંદ થયો, અમારા બધા ગુરુ ભાઈઓને ખૂબ આનંદ થયો, તમને આનંદ થયો, તાળી પાડો। એ ભાઈ ઓ ભાઈ ખખડા બેહો થોડી વાર માટે બધા પોતપોતાની જગ્યામાં। આ રામદેવજી મહારાજના સાનિધ્યમાં ભગવાન શિવ સ્વરૂપ અને શિવના સ્વરૂપમાં જ્યોત સ્વરૂપ અલગ ધણી સિદ્ધ સ્વરૂપ પોતે બિરાજમાન થયા છે। એમના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો હખણા બેરીએ। જો આપણે પરમાત્માના સાનિધ્યમાં પરમાત્મા ઊંચી જ્યોત ઉપર બિરાજમાન થયા છે, આ બધા શાંતિથી પોતપોતાની જગ્યાઓ લઈ લો ભાઈ। આપણે કેવું લાગે બધા ઉભા છે, ઉઘરાણી આવ્યા હોય એવું લાગે। એટલે પોતપોતાની જગ્યા લઈ શાંત ચિત્તે પરમાત્માના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો ધીરજ રાખવી જોઈએ। અહીંયા 3 પ્રકારનો ત્રિવેણી સંગમ થયો, ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ જગ્યા ઉપર થયો। આ બીજો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે આ સંતોના સાનિધ્યમાં અને તમારા બધાનો સહકાર ના મળે ને, આ તમારા બધાના સહકારથી જ આ પાટોત્સવ ઉજવાય। હમણાં હું આવ્યો ને એવું બાપજીએ સરસ એક વ્યાખ્યા બોલ્યા હતા કે કુવામાં હોય તો વાળામાં આવે, એવું કીધું ને બાપજી। જો સુધી તમારી અંદર તમે કુવા રૂપી છો અને આ સંતો વાળા રૂપી છે, તમારા કુવામાંથી અહીંયા આવશે તો આવા સવરા મંડપોની સ્થાપના થશે અને આવા જ્યોત સ્વરૂપ અલગ ધણી રામદેવજી મહારાજના પાઠ થશે, આવું ભજન ભક્તિનો રંગ દામશે અને એમાં સારા વિચારોની સ્થાપના થશે। જો સુધી આપણી અંદર સારા વિચારોની સ્થાપના ન થાય ત્યાં સુધી ધર્મની ગતિને આપણે જાણતા નથી। ધર્મની ગતિને જાણવી હોય, સનાતન ધર્મને જાણવો હોય તો 6 વસ્તુનો ત્યાગ કરવો પડશે। દારૂ, ચોરી, જુગાર, વ્યભિચાર, દગો, વિશ્વાસઘાત અને માંસ। આ 6 વસ્તુનો જે કોઈ વ્યક્તિ ત્યાગ કરી અને સનાતન ધર્મની અંદર જ્યારે પ્રવેશ કરે એટલે આવા સંતો દ્વારા
એમને ધર્મની ગતિની અંદર લાવી અને એ ધર્મનું સ્થાન આપી અને એમને એ વિચારો પ્રગટ કરાવીશ. આ માનવ તન બહુ તકલીફો પડ્યા પછી આ માનવ શરીર આપણને મળ્યું છે પ્રભુ. દેવો પણ એવું વિચારી છે કે પરમાત્મા એકવાર મને મનુષ્ય અવતાર આપ અને આપણો આલ્યો છે તે ગણ આંખ ના નહીં રહેતા. જો આપણે ફરીને ઠેકોણા આવી જઈએ અને આ સૌ વસ્તુનો ત્યાગ કરી મૂળ માનવ બની મનુષ્ય તનને પામી અને સદગુરુ સંતોના સ્થાનની અંદર સ્વીકાર કરી જ્ઞાન યજ્ઞની અંદર આપણા હોતપૂર્વક બનવાનું છે. જ્યોતિ તમારી અંદર જ્ઞાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞની અંદર તમારું જે જીવપણું પડ્યું છે એ જીવપણાને નાબૂદ કરવું હોય અને આત્મા ભાવની અંદર આવવું હોય તેવો સંતોનો સંગ જોવો, સંતોનો સત્સંગ જોવો, વિષય વિકારોથી રહિત થવું પડે. જો સુધી વિષય વિકારો તમારી અંદર રમી રહ્યા હોય ત્યાં સુધી આપણા ભક્તિને પામ્યા નથી સાહેબ. મન મરે માયા મરે મર મર જાય શરીર, આશા તૃષ્ણા રહે નહીં એ ઉદાસ કે ગયા કબીર. સાહેબ મનની અંદર ઘણી બધી વાચાઓ થતી હશે. 24 કલાકની અંદર આ પ્રાણવાયુ 21,640 તો એની અંદર વિચારો કેટલા, વિચારોની અંદર તરંગો કેટલા અને તરંગોની અંદર જે શબ્દો પ્રગટ થાય છે કેટલા. આ બધું વિચાર પ્રગટ કરી બુદ્ધિની અંદર લાવી અને એ વસ્તુને સ્થિર કરવાની છે. અને એ વસ્તુને આપણે સ્થિર કરીશું તો ખરેખર આપણા જીવનની અંદર આનંદ થઈ જશે. ઘણી જગ્યાએ અમે પરિભ્રમણમાં નીકળીએ એટલે ઘણા તો એમ કે બાવા નવરાશી જે ફરફર કરી ઘણા કહેતા હોય, પણ ક્યારે અમે ઊંચું કોણ ના કરીએ જેમ કે સદગુરુના સાનિધ્યમાં આ મસ્તક ઉતાર દીધું છે, જેમના ચરણમાં ઉતરી ગયું છે. ક્યાંય કશી હાનિકારક જેવો શબ્દ પણ એને બહુ સમય પછી 24 કલાક પછી એને વિચાર આવે હું ખોટું બોલી ગયો હતો. એટલે આપણે શાંતિ ચિત્તથી અહીંયા કલાકારો પણ ભજન કરવાના છે, આ સંતો પણ આપણો સત્સંગનું જ્ઞાન આપશે અને એ જ્ઞાનને લઈ આ જગ્યાના મહિમાને જાળવી રાખવાનો છે. સહકાર આપજો. આ બાપજીની ઉંમર થઈ છે છતો પણ આપણા બાપજી જે કહે એમ વિચારોમાં રહેજો, બાપજીનું કહેવું કરજો, વચનમાં રહેજો અને તમારા જીવનને ઉજળું બનાવી ધન્ય બનાવજો સાહેબ. આ મહિમા એ ભક્તિનો છે. એટલે અહીંયા સંતોનું સન્માન થઈ રહ્યું છે, આ બાપજીને સન્માન કરવાનું છે. એટલે હું મારી વાણીનો અહીંયા વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી, સનાતન ધર્મ કી. મોગદ્રા ગામની અંદર દામાવાની બાજુમાં મોગદ્રા કાલે રામદેવજી બાપાનો લાલગીરી મહારાજના થયો 33 જ્યોતિ પાઠનું આયોજન છે. કાલે જગતગુરુ પધારીશ. બધો જાહેરમાં આમંત્રણ આપું છું. પ્રસાદીનો, સત્સંગનો અને ભક્તિનો લાભ લેવા અચૂક પ્રચારજો. બોલો રામદેવજી મહારાજ કી જય.